વેમાલી એરિયાની 50થી વધુ સોસાયટીના લોકો આજે એકત્રિત થયા છે કે જે છેલ્લા 4-5 વર્ષથી અમુક સમસ્યાઓના કારણે વેમાલી વિસ્તારનો વિકાસ અટક્યો છે. એના કારણે નાગરિકો ખૂબ ત્રસ્ત અને પરેશાન છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી આ રજૂઆતોને કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી અને વર્ષોથી આ વિસ્તારના લોકો રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજની સુવિધાઓથી વંચિત છે. સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને હું વિનંતી કરું છું. 34 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું. આ ગામનો સરપંચ રહી ચૂક્યો છું અને વડોદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ પદે પણ મેં જવાબદારી નિભાવી છે. એટલી વિનંતી કરું છું કે આપ નવા ચૂંટાઈને આવ્યા છો, આપ આ વિસ્તારની અંદર જે કંઈ વિકાસના કામો ચાલી રહ્યા છે એના ઉપર આપ ધ્યાન કરો. જે કામો ગેરકાયદેસર રીતે થઈ રહ્યા છે કે ખોટી રીતે થઈ રહ્યા છે, 30 મીટરનું વાઈફાઈનું ટાવર તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવે. બરોડા ડેરી પાસે મૂકેલું વાઈફાઈનું ટાવર જો હટાવી લેવામાં આવતું હોય તો વેમાલીના 30 મીટરના રોડની વચ્ચે બનેલું ટાવર કેમ હટાવવામાં આવતું નથી? નંબર 2 કે સાંસદ શ્રી, આપ વેમાલી ગામમાંથી જ મતદાન કરો છો, આ વિસ્તારમાં જ રહો છો, છતાં પણ આપે એક પણ જાહેર મિટિંગ પબ્લિક સાથે કરી નથી. હું મીડિયાના માધ્યમથી આપને ફરી એક વખત કહું છું કે આ એ જનતા છે જેને તમને લખ લૂંટ વોટ્સ તમને આપ્યા છે અને તમે એમની વચ્ચે આવો. જનતા છે, મતદારો છે, એમને અધિકાર છે તમને કશું કહેવાનો, બોલવાનો, નારાજ થવાનો, પરંતુ એમને તમે ફેસ કરો. કારણ કે પૂર અસરગ્રસ્ત પરિસ્થિતિની અંદર અસરગ્રસ્તોની મદદે ના તો કોઈ સ્થાનિક કાઉન્સિલરો આવ્યા હતા, ના તો આપ પણ આવ્યા. આપ જાણો છો મીડિયાના માધ્યમથી એટલા માટે કહેવું પડે છે કારણ કે તમે પબ્લિકને મળવા જ નથી આવતા, પબ્લિકને સાંભળવા જ નથી માંગતા, પબ્લિકને ટાઈમ જ નથી આપતા. એની સાથે સાથે સમાસાવલી રોડ ઉપર સતત રોજે રોજ એક્સિડન્ટોના બનાવ બને છે. એવરેજ મહિનામાં 1-2 લોકો મરણને પામે છે. ગર્ભવતી બહેનોને આ રોડ પરથી પસાર થતી વખતે એમને મિસ ડિલિવરી થયાના કિસ્સાઓ પણ છે. આપણે વિનંતી છે કે જે કંઈ સરકારી યોજનાઓ, ગ્રાન્ટોમાંથી કાર્ય બને છે એના મોટા મોટા બોર્ડ બનાવી અને સ્થાનિક લોકોને એ યોજનાની માહિતી પૂરી પડે એવી કરાવડાવો. કારણ કે એક પણ કોન્ટ્રાક્ટર એ માહિતી મૂકતા નથી અને મને તો ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે માત્ર ખાતમુહૂર્ત વખતે યોજનાની માહિતીનું બોર્ડ આમ ખાલી એક વ્યક્તિ પકડીને ઊભો રહે છે અને જેવી રીતે એ કાર્યક્રમ પૂરો થાય છે ને એ બોર્ડ લઈને જતા રહે છે. એટલે પબ્લિક તમારી યોજનાથી કોઈ માહિતગાર નથી. અત્યારે તમે જે રોડ બનાવી રહ્યા છો એ રોડ ક્યાં કેવો બનશે એના લીધે અટલ બ્રિજની જેમ આ રોડની પર ફ્લાયઓવરની પરિસ્થિતિનું સર્જન ના થાય, લોકોને રોજ તકલીફ થાય, ટ્રાફિકની સમસ્યા ઘટવાના બદલે વધી જશે. કેનલને ટચોટચ જે 30 મીટર પર વાઈફાઈ રોડ બનાવ્યો છે એ આપ કોર્પોરેશન અને વુડાના મેપ જોઈ લેશો તો હરની તરફ જતો 30 મીટરનો રોડ છે અને રોડની વચ્ચે વાઈફાઈ. એ તો ખરેખર તમે આ બ્રિજ બનાવવાના બદલે ટ્રાફિક જો સમાસાવલી રોડ પરથી 30 મીટરના રોડ પર હરની તરફ ડાયવર્ટ કર્યું હોય તો ટ્રાફિકની સમસ્યા મોટાભાગે અંશે પૂરી થઈ ગઈ હોત. પરંતુ આપને સ્થાનિક લોકોને સાંભળવામાં કોઈ રસ નથી. એટલે આ જે વિકાસ થયો છે એ ઊંધા માર્ગે જઈ રહ્યો છે. આપને ફરી સાંસદ સભ્યશ્રી વિનંતી છે કે જૂથબંધી, ફલાનું ઢીકનું આ બધામાં ના પડતા સીધા મતદારોની સાથે સંવાદમાં આવો. એમની નાની નાની વાતને ધ્યાનો. નાના ગરીબ માણસો જે જન્મજાત વેમાલી વિસ્તારની અંદર રહે છે એમને પૂર્ણપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ફાળવણી કરવા માટે હું આપને વિનંતી કરું છું. અને જો એમાંનું કશું પણ નહીં થાય તો આજે જે કંઈ કાર્યક્રમ થયો છે એના કરતાં પણ વધારે મજબૂત કાર્યક્રમ અમે ઉગ્ર આંદોલન કરીશું. જરૂર પડશે તો રોડ રસ્તા કાયમી ધોરણે મોટા પથ્થરો મૂકી અને કાયમી ધોરણે એને બંધ કરીશું સમાસાવલી રોડને અને સંપૂર્ણપણે આવનારી ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરીશું. એને ધ્યાનમાં લેજો. અમે આ જ વાત પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજીને આ મીડિયાના માધ્યમથી ડિજિટલી અમે અમારું આવેદનપત્ર મોકલીએ છીએ. અમને શરમ આવે છે કે તમે જ્યારે અહીં આગળ સ્થાનિક લેવલ પર નેતા છો
તો અમારે અમારા પ્રશ્નોની રજૂઆત મુખ્યમંત્રી શ્રી કે વડાપ્રધાનશ્રીને શેના માટે કરવી પડે આ વિચારવાનો પ્રશ્ન છે. તમામે તમામ 4 કાઉન્સિલરો પણ વિચારે. એમની પાસે હજુ 10 મહિનાનો ટાઈમ છે. પબ્લિકની વચ્ચે આવે, ભારતીય જનતા પાર્ટીની જે કંઈ સ્થિતિ છે એની અંદર લોકોનો વિશ્વાસ બની રહે એવો પ્રયત્ન કરે. શહેરના કોઈ પણ ઝઘડામાં પડવા કરતાં, જૂથબંધી કરવા કરતાં આ સીધો રસ્તો અપનાવી અને મતદારોને મજબૂત કરે ને એમના કાર્યો કરે એવી અપેક્ષા રાખું છું.